ओम नमः सिद्धेभ्य। नमो अरिहन्ताणं नमो सेताणं नमो आयरियाणं नमो वजायाणं नमो लोरे सवसाहुणं। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलं। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं जैनं जयतु शासनं। सत्यदेव शास्त्र ગુરુવાણી મંથન શિબિરની પૂર્વ બેલા છે, તો વિચાર્યું કે આપણે એક લક્ષથી આ ગુરુવાણી મંથન શિબિર કરીએ. શેના લક્ષથી? કે ગુરુદેવશ્રીએ જે પ્રવચનો કર્યા એ આપણે રોજ તો સાંભળીએ છીએ, પણ એમાં ખરેખર વસ્તુ શું આવી એ આપણને બહુ યાદ રહેતી નથી, અથવા ગુરુદેવશ્રીએ ટૂંકમાં કહી દીધી પણ એમાં શું મર્મ છે એ આપણને ખ્યાલ ઓછો આવે છે. હવે ઓછો કેમ આવે છે? હવે કોઈને એવું હોય કે અમને તો આવે છે, તો પછી તો સમ્યક દર્શન થઈ જવું જોઈએ. કેમ? કારણ કે આપણે કહીએ ને ભાઈ ગુરુદેવની વાણીનો જો મર્મ જાણી લીધો તો શું થઈ ગયું? સમ્યક દર્શન તો થઈ જ જશે. એવું નથી કે ગુરુદેવની વાણીથી સમ્યક દર્શન થાય, પણ શું છે કે ગુરુદેવની વાણી એમાં જે મર્મ આવ્યો છે એ જો વસ્તુ સ્વરૂપ જો સમજાઈએ તો એનાથી સમ્યક દર્શન થાય. ગુરુદેવની વાણીથી સમ્યક દર્શન થાય નહીં, પણ ગુરુદેવની વાણીમાં જે વસ્તુ તત્વનો સ્વભાવ આવ્યો છે, જે વસ્તુ સ્વાતંત્ર્ય અકર્તાવાદનો જે સિદ્ધાંત આવ્યો છે એનાથી સમ્યક દર્શન થાય. તો પછી બીજી એક પરિભાષા સમ્યક દર્શન લઈએ તો શું આવે કે ભાઈ તત્વા શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ, કે 7 તત્વોની શ્રદ્ધા થઈ જાય એનું નામ શું છે? સમ્યક દર્શન. તો 7 તત્વ કયા કયા? જીવ, અજીવ, આશ્રમ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. એમાં આપણો કયો તત્વ? જીવ. અને આશ્રવન એ પણ બરાબર. તો આપણે મૂળ કયો? આપણો જીવ તત્વ. આપણે કોણ છીએ? જીવ તત્વ. તો મોક્ષ પ્રકાશકમાં આચાર્ય કલ્પ પંડિત ટોળામલજીએ મિથ્યા દ્રષ્ટિ એટલે કે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હોય એમાં સૌથી પહેલા દેવશાસ ગુરુનું અન્યથા સ્વરૂપ બતાવ્યું. પછી એ ભાઈ દેવશાસ ગુરુના શ્રદ્ધાંથી સમ્યક દર્શન થાય છે, એટલા માટે એમનું અન્યથા સ્વરૂપ શું છે કે આપણે શું માની બેઠા છે એના કારણે આપણને સમ્યક દર્શન થતું નથી. જો વસ્તુ સ્વરૂપ બરાબર સમજ્યા હોત તો સમ્યક દર્શન થઈ ગયું હોત. તો એનું પહેલા સ્વરૂપ કહ્યું. પછી શું કહ્યું? બીજી કઈ પરિભાષા છે કે ભાઈ તત્વા શ્રદ્ધાનામ સમ્યક દર્શન, કે જેને 7 તત્વની શ્રદ્ધા થઈ જાય એનું નામ શું છે? સમ્યક દર્શન. તો 7 તત્વના નામ બધાને ખબર છે. પછી એટલું પણ ખબર છે કે હું જીવ તત્વ છું, અજીવ શું છે એ પણ ખબર છે, આશ્રય, બંધ, સંવર, નિજરા, મોક્ષ બધું ખબર છે. તો આપણને શ્રદ્ધા છે કે નહીં? બધાને એવું તો ફીલ થાય છે કે હું જીવ તત્વ છું, થાય છે ને? તો પછી આપણે સમ્યક દ્રષ્ટિ ના થયા? ગજબની વાત છે. આપણે બંને ફીલ થાય છે. એક ફીલ તો થાય છે કે આપણે જીવ તત્વ છીએ, આશ્રય બંધ શું છે એ પણ ખબર છે, મોક્ષ છે એ પણ ખબર છે, અને પછી આપણે એમ કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ નથી. તો વાત તો કઈ આપણામાં જ વાત ગમતી નથી ને. જો સિદ્ધાંત હોય તો સમ્યક દર્શન થાય, તો તમે એ માનવાનું છોડી દો કે તત્વ શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન, એ માનવાનું છોડી દો. અથવા જો એ માનો તો જો તમને શ્રદ્ધા હોય જીવ અજીવ તત્વ સંબંધની, જો બરાબર 7 તત્વની શ્રદ્ધા હોય તો તમે સમ્યક દ્રષ્ટિ છો. પછી અડચણ ક્યાં આવે છે? પછી આપણને ફીલ શું થાય છે? ના ના બધું શ્રદ્ધા તો છે પણ ઠીક છે. અંદર શું થઈ જાય છે? ઠીક છે. હવે એ ઠીક છે ક્યાં આવે છે એની અહીંયા વાત કરી છે. જીવ અજીવ તત્વનું અન્યથા રૂપ. તો શું લખે છે? જૈન શાસ્ત્રોથી જીવના ત્રસ્થાવરાદિ રૂપ તથા ગુણસ્થાન માર્ગણાદિ રૂપ ભેદોને જાણે છે. કોને જાણે છે? કે ભાઈ આ ત્રસ છે, આ સ્થાવર છે, આ ગુણસ્થાન છે, માર્ગણા સ્થાન. 14 ગુણસ્થાન ખબર, માર્ગણા સ્થાન ખબર, ત્રસ કોને કહેવાય એ ખબર, સ્થાવર કોને કહેવાય એ ખબર.
પછી શું લખે છે? અજીવના પૂતગલાદિ ભેદોને તથા તેના વર્ણાદિ ભેદોને જાણે છે. પહેલામાં શું આવ્યું? ત્રસ, સ્થાવર, ગુણસ્થાન, નાગસ્થાન આદિ કોના ભેદ? જીવના ભેદ. અને પૂતગલના ભેદ શું ગયા? કે પૂતગલના ભેદો કે ભાઈ વર્ણ છે, સ્પર્શ છે, રસ છે, વાણી છે, એ બધું શું છે? પૂતગલ છે. એ પણ ખ્યાલ છે. પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત વા વિતરાગ દશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. ભૂલ ક્યાં આવે છે? ખ્યાલ તો છે કે આ જીવ તત્વ છે અને આ શું છે? અજીવ છે. આ શું છે? અજીવ છે. અને હું કોણ છું? જીવ છે. ખ્યાલ છે ને? તો પછી જ્યાં ભેદ વિજ્ઞાન છે શું કહે છે? પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત. ભેદ વિજ્ઞાનના કારણભૂત એટલે ભેદ વિજ્ઞાનના કારણભૂત તો શું છે? બે જ છે, જીવ અને જીવ. પણ એમાં જીવ અજીવમાં ભેદ વિજ્ઞાનની કળા આપણે, હું તો એમ કહું છું કે આપણને આટલું બધું ખ્યાલ છે કે જીવ અજીવના ભેદ વિજ્ઞાનથી શું થાય? સમ્યક દર્શન થાય. હું જીવ છું અને અજીવ છું, તેનાથી ભેદ વિજ્ઞાન થાય. તો પછી આપણે સમયસારને જ કેમ સર્વોત્કૃષ્ટ માનવાનું? બાલબોધ પણ સર્વોત્કૃષ્ટ છે. કેમ? કારણ કે બાલબોધ ભાગ 1 માં જ જીવ અજીવનો ચેપ્ટર આવી જાય. કયો ચેપ્ટર આવી જાય? જીવ અજીવનો ચેપ્ટર આવી જાય. તો જીવ અજીવનું જો સ્વરૂપ જાણી લે તો એને ભેદ વિજ્ઞાન થઈ જાય. પણ આપણને શું છે? એની મહિમા નથી આવતી. આપણને મહિમા કોની આવે? સમયસારની. એનો અર્થ શું થયો? આપણને સમયસારમાં જે તત્વ જણાયું છે એ તત્વની મહિમા નથી. વાત શું આવી? જો આપણને સમયસાર ગ્રંથની મહિમા આવે અને એનું બાલબોધ ભાગ 1 બાળકો ભણે ગયા, તો કોણ ભણે? આ તો બાળકો ભણે. જીવ અજીવ વાળો ચેપ્ટર ના લેવાય. કેમ? એ તો નાના બાળકોનું. આપણે તો ભાઈ શાસ્ત્ર સભા છે, બધા સ્વાધ્યાયો છે. તો શું કરો? સમયસર વાંચો. એટલે વાત શું આવી? અહીંયા ખ્યાલ શું આવ્યો? કે આપણને મહિમા કોની છે? જે અંદર ભેદ વિજ્ઞાનની વાત આવી છે એની મહિમા નથી. મહિમા કોની છે આપણને? સમયસર ગ્રંથની. અને ગ્રંથ શું છે? એમાં સ્પર્શ છે ને, આમાં સ્પર્શ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે. આ કયો દ્રવ્ય થયો? આ કયો દ્રવ્ય થયો? પૂતગલ થયો, અજીવ થયું. અને હું કોણ છું? હું કોણ છું? જીવ છું. અને જીવ કેવો છે? જ્ઞાન સ્વભાવ વાળો છે. તો આપણને મહિમા કોની આવી છે? પૂતગલની. અને પછી આપણે વાત શું કરીએ? કે આપણે જ્ઞાનની મહિમા કરવાની. કોની વાત કરવાની? હું જ્ઞાય સ્વભાવી છું, હું જીવ છું, એની વાતો કરવાની. અને મહિમા કોની આવી રહી છે આપણને? એ પૂતગલ દ્રવ્યની. એટલે ભૂલ ક્યાં રહી જાય છે? કે જીવ અજીવના સ્વરૂપને તો જાણ્યા, પણ આપણે મહિમા કોની આવે છે? પૂતગલની આવે છે. એમાં જે ભેદ વિજ્ઞાનની વાત આવી એ જાણતા નથી. નહીં તો જીવ અજીવનું ચેપ્ટર વાંચીને પણ આહા શબ્દ નીકળે. શું? ખાલી સમયસરમાંથી ના નીકળે. એ આપણી ભ્રમણા છે. ગુરુદેવ શ્રી ખાલી સમયસર ઉપર વ્યાખ્યાન કર્યા, બાકી બધા ઉપર પણ કરે ને. અને આપણે તો ના, સમયસર 5-10 વખત વાંચવાનું, 6-7 કલાક વાંચવાનું. પણ કેમ વાંચવાનું એ ખબર નહીં. આપણે ગાથા તો વાંચી લીધી, ટીકા વાંચી લીધી, પણ ટીકામાં શું આવ્યું? એમાં મારા પ્રયોજનનું શું હતું? એમાં મને શેની મહિમા આવી એ ખ્યાલ આવ્યો નહીં. એટલે તો ગુરુવાણી મંથન શિબિર છે કે ભાઈ ગુરુદેવ શ્રી કહ્યું આપણે રોજ કલાક તો સાંભળીએ, પણ પછી ખરેખર શું થઈ ગયું છે? આજની પરિસ્થિતિ શું થઈ ગઈ છે? ગુરુદેવ શ્રી કહે છે ને પ્રવચનોમાં કે લોકો પૂજા પાઠ કરે 6-7 કલાક સુધી, 2-3 કલાક સુધી પૂજા ચાલી રાખે અને કઈ સમજતા નથી. તો આજે આપણે જોડે સ્થિતિ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? આપણે રોજ સવાર સાંજ ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવાની, વૈષ્ણવ તત્વ ચર્ચા સાંભળવાની, પોતે વાંચવાનું, પણ મીંડું. જો ખ્યાલ આવ્યો હોય તો એક પ્રવચનમાં જ મજા આવી જાય. આહા, એમને નથી નીકળતા. કહેવાની વાત શું છે? આહા, એમને નથી નીકળતા. આપણા માટે
બની ગયું છે કે ભાઈ હા શું વાત કરી, પણ વાત શું કરી એની મહિમા નથી. વાત કોની કરી? ગુરુદેવસિંહ એમની વાત નથી કરી. તમારામાં જે જીવ સ્વભાવ છે, મારામાં જે જીવ સ્વભાવ છે એ જીવની વાત કરી છે. અને આપણે માન્યું શું? ભાઈ ગુરુદેવશ્રીએ કહ્યું. પણ કોનું કહ્યું? કોની વાત કરી ગુરુદેવશ્રીએ? એ આપણને એમ ખબર કે હું આત્મા છે, આત્માને જાણવાથી સમ્યક દર્શન થાય, આત્મામાં વિચરણ કરવાથી સમ્યક ચારિત્ર થાય. પણ એ આત્મા કોણ? એ કોઈ થર્ડ પર્સન નથી. એ કોઈ થર્ડ પર્સન નથી. એટલે 3 વાક્યમાં શું લખ્યું છે? પહેલા હું. ફીલ ક્યાં થવું જોઈએ? હું માં. પણ આપણને શેમાં ફીલ થાય છે? આત્મામાં. પણ આત્મા કોણ? એટલે આપણને મહિમા છે એ વાક્યની મહિમા આવી ગઈ, એ વાણીની મહિમા આવી ગઈ. અને વાણી શું છે? પૂતગલ દ્રવ્યની પર્યાય નથી. વાણી શું છે? પૂતગલ દ્રવ્યની પર્યાય છે ને. અને મહિમા શાની આવી આપણને? પૂતગલ દ્રવ્યની. અને મહિમા આવી કોની જોઈએ? આ જીવ ગાયબ સ્વભાવની. અને મહિમા કોની આવી આપણને? વાણીની. એટલે અહીંયા શું લખ્યું છે કે અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત વીતરાગ દશાને થવાને કારણભૂત. કે જીવનું ભેદ વિજ્ઞાન કેમ બતાવ્યું હતું? કે વીતરાગ દશા પ્રગટ થાય. વીતરાગ દશા એટલે મોક્ષ, સુખ અવસ્થા, બરાબર ને? પછી આપણે તો પાંચમ કાળમાં મોક્ષ જવાતું નથી, પછી વીતરાગ દશા ક્યાંથી આવશે? પણ સમ્યક દર્શન તો થાય. અને સમ્યક દર્શનમાં કેવી વીતરાગતા આવે? વીતરાગતા એટલે શું? રાગ ના થવો, એટલે દ્વેષ થવો જોઈએ. કારણ કે વીતરાગ, રાગ જતો રહ્યો છે એનો અર્થ વીતરાગ, દ્વેષ થોડી જતો રહ્યો છે. એટલે રાગ ના થવો જોઈએ, આપણે દ્વેષ થાય તો ચાલે. વીતરાગ દશાનો તો એ જ અર્થ. વીતરાગ નો અર્થ શું થયો? વીત પ્લસ રાગ. રાગ જેનો વીતી ગયો છે એ કોણ છે? વીતરાગ. એટલે દ્વેષ થવો જોઈએ. પણ ખરેખર શું છે કે દ્વેષ થાય ક્યારે? કે જ્યારે રાગ હોય. જ્યારે મારે કોઈ વ્યક્તિ, જેમ કે તમારી સાથે રાગ થયો મને, તો તમારા કોઈ વિરોધી હોય, તમારો કોઈ દુશ્મન હોય, તો એની સાથે મને દ્વેષ થાય. પણ જ્યાં સુધી મારો તમારા સાથે રાગ થયો જ નહીં, તો તમારા દુશ્મન જોડે મારે શું કરવા દ્વેષ? મને કોઈની સાથે રાગ થયો તો એના દુશ્મન સાથે કે એને જે નથી ગમતું એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ આવે. પણ જો એ વ્યક્તિ સાથે મારો રાગ જ ના થયો તો દ્વેષ એના દ્વેષ સાથે દ્વેષ થવાનો નથી. એટલે શું કહ્યું કે ભાઈ રાગ જેને જતી રહ્યો છે એને ઓલરેડી દ્વેષ જતો જ રહ્યો છે. એટલે શું કહ્યું? વીતરાગ દશા. તો આ જીવનું ભેદ વિજ્ઞાન કેમ કરવાનું હતું? કે વીતરાગ દશા આવે. વીતરાગ દશા કેવી રીતે આવશે જીવના ભેદ વિજ્ઞાનથી? કે ભાઈ હું જીવ છું અને આ બધા અજીવ છે. હવે ક્યારેક પેલું સ્ટોક માર્કેટ હોય અને ઉપર નીચે થાય તો આપણા પરિણામ કેવા થઈ જાય? ઉપર નીચે થઈ જાય. તો આનો અર્થ શું થયો? જીવને જાણ્યું નથી, કારણ કે સ્ટોક માર્કેટ ઘણું ઉપર નીચે થયું. જો બધા ખુશ થઈ ગયા. એમ કેમ? એ પ્રેક્ટિકલ છે. હવે એવું પ્રેક્ટિકલ આપણને પ્રવચનમાં લાગતું નથી. કેમ? પ્રવચનમાં તો ગુરુદેવે શું કહ્યું કે ભાઈ આટલી ભક્તિ કરે છે, આ લોકો આટલું કરે છે. હવે એ ટાઈમે સ્ટોક માર્કેટ નતું, એ તો ગુરુદેવ શ્રી એમ કે હા, તો ત્યાં બીજા લોકોને કેમ અહોભાવ આવતો હતો? કારણ કે એ વસ્તુ એ ફીલ કરતા હતા. હવે આપણને તો ફીલ થતું નથી કે ભાઈ આટલી કોઈ પૂજા કરતું હોય એવું. હવે આપણને તો શું છે, અત્યારના પ્રમાણે જોવું પડશે કે પેલું સ્ટોક માર્કેટ ઉપર નીચે થયું તો શું થઈ જાય છે? આપણને પરિણામ આખું વ્યાકુળ થઈ જાય છે. જો ત્યાં ભેદ વિજ્ઞાન લગાવીએ કે એ શું છે? ઉપર નીચે થવા વાળું અજીવ છે અને હું કોણ છું? જીવ છું. તો શું થશે? એ આકુળતાના પરિણામ થશે નહીં. પણ આપણે માન્યું શું છે? ના, એ તો ખાલી પ્રવચનમાં, એ તો ખાલી આ પ્રવચન હોલની મર્યાદામાં. એના બહાર તો ભાઈ થોડુંક તો કરવું પડે. વાત શું આવે છે? થોડુંક તો કરવું પડે. જીવનકાળ કઈ રીતે નીકળવાના? જો એવો પ્રશ્ન આવે આપણને કે જીવનકાળ કઈ રીતે નીકળશે, તો શું છે? ક્રમબદ્ધ પર્યાય સમજ્યા નથી, સર્વજ્ઞપણું સમજ્યા નથી. કેમ? ક્રમબદ્ધ પર્યાયમાં શું વાંચ્યું? પ્રત્યેક પર્યાય ખચિત છે, એ આવવાની ને આવવાની.
અને આપણને પછી શું થાય, ભવિષ્યનું શું થશે, અત્યારે નહીં કરીએ તો. આપણો પ્રશ્ન તો એ જ છે ને, આપણે કરીએ છીએ શું કરવા, કે ભવિષ્યમાં કંઈક નહીં, આપણે કઈ ક્યાંય જવું હોય તો ક્યાં શું કરવું પડે, અત્યારે બધું એકઠું કરી લો, પછી શું કરો, અંતિમ સમયમાં શાંતિથી જીવન નીકળશે. પણ જો હું તો કહું, આપણે રાત્રે ઊંઘતા હોઈએ તો શું વિચાર આવે, રાત્રે સૂતા હોઈએ તો શું વિચાર આવે, તે દિવસભરની જેટલી માથાકૂટ બધી કરી હોય એનો વિચાર આવે. તો આપણને એમ વિચારીએ કે આપણે જીવનભર અત્યારે બરાબરની માથાકૂટ કરી લઈએ અને પછી છેલ્લે શું કરીશું, સમાધિ મરણ કરીશું, અથવા છેલ્લે ગુરુદેવને બરાબર સાંભળીને બધું થઈ જશે. તો એ થવાનું છે નહીં. જો રાત્રે તમને આખા દિવસનું વિચારો આવતા હોય તો વિચારો કે જ્યારે જીવનનો અંતિમ સમય હશે ત્યારે ક્યાંથી ભગવાન આત્મા યાદ આવવાનો, નથી આવવાનો. એ બધી આપણા મનની ભ્રમણાઓ છે. અને ખરેખર આપણે એમ લાગે ભાઈ અમે તો ફ્રી થઈ ગયા, તો પછી બાળકો કેમ નહીં? તમે તમારા બાળકોને શું આપ્યું? તમે જે ધંધો કરતા હતા કે તમે જે ભણતર કર્યું એ આપ્યું. અને આ નહીં, આ તો કે થોડો ધંધો કરી લે પછી સમજાઈશું એને, એ લાવીશું આ લાઈનમાં. એટલે મહત્વ કોનું આવી ગયું? આટલું સમજ્યા પછી પણ મહત્વ કોનું આવી ગયું? એ સંપત્તિનું, કે જે અમે પહેલા કરેલું. અને પછી આપણે વાત તો શું કરીએ, ના ભાઈ અમે તો ગુરુદેવનું રોજ પ્રવચન સાંભળીએ, રોજ આટલો સ્વાધ્યાય કરીએ. તો પછી જો તમે વારસાગતમાં તમે પેલી સંપત્તિ આપી તો આ સંપત્તિ નહીં આપવાની. એ આપણે એ સંપત્તિ કેમ આપી? કારણ કે એની મહિમા હતી, એનાથી સુખ થવાવાળું હતું. પણ આનાથી જો આ આપ્યું તો માનીએ કે તમને ખરેખર આ વિતરાગ દશાની, આ ભેદ વિજ્ઞાનની, આ શાસ્ત્રની, આ અધ્યાત્મ શાસ્ત્રની મહિમા આવી. પણ આપણે શું કરીએ છીએ, ભાઈ ના અમે તો નિરાંત થઈ જઈશું, અમે તો સોનગઢ જતા રહીએ, અમે તો દેવલાલી જતા રહીએ, પછી બાળકોને થોડાક વર્ષો પછી કરાવીશું. તો શું છે, હજુ આ જીવની મહિમા હજુ આવી નથી. હજુ કોની મહિમા છે? અજીવની. એટલે ક્યાં સમ્યક દર્શન થતું નથી? તો અહીંયા નથી થતું. ક્યાં અટકી ગયું? કે આ ભેદ વિજ્ઞાન ની ખાલી ચર્ચાઓ કરવી છે. શું કરવું છે? ખાલી ચર્ચાઓ કરવી છે. પણ જ્યારે એકાંતમાં બેઠા હોય તો કેટલી વખત વિચાર આવે છે આપણને, અને વિચાર શું આવે છે? મહત્વપૂર્ણની વાત શું છે કે એકાંતમાં બેઠા હોઈએ ત્યારે વિચાર શેનો આવે છે? આખા દિવસનું આપણે ગુરુદેવનું 1 કલાકનું પ્રવચન સાંભળ્યું હોય, હું તો કહું આપણને પછી કેટલી વખત વિચાર આવ્યો કે આજે આ પોઈન્ટ આવ્યા. ઘણી વખત તો એમ થાય કે ભાઈ આજે કઈ ગાથા ચાલી હતી એ જ ના ખ્યાલ હોય, કારણ કે બરાબર વાતો બધી બરાબર આવી. હા, તમે સમય દ્રષ્ટિ તમે તો અંદર લીન થઈ ગયા તો ખ્યાલ ના આવ્યો નહીં તમને. વાત કેવી કરવી છે આપણને? ઉત્કૃષ્ટ લેવલની. અને છે કે લેવલમાં આપણે જો તમે અંદર લીન થઈ જતા હોય પ્રવચનના ટાઈમે કોઈ વાતમાં, તો ખ્યાલ આવ્યો કે ભાઈ તમને ગાથા નંબર ખબર ના પડી, કોઈ પ્રવચનમાં શું આવ્યું ખ્યાલ ના આવ્યો. પણ એવું તો ક્યાં થતું નથી. પ્રવચન તો બરાબર સાંભળો છો, પછી ખ્યાલ તો હોવો જોઈએ કે કઈ ગાથા ઉપર પ્રવચન ચાલ્યા, કે કઈ ગાથાની કઈ ટીકા ઉપર કયા શબ્દો ઉપર પ્રવચન ચાલ્યું, કે ક્યાં સુધી આ વાત આવી હતી ને પછી ક્યાં વાત ચેન્જ થઈ ગઈ, શું કરવા ઉદાહરણ આપ્યા હતા. આપણને તો ખરેખર એવું થઈ ગયું છે, ઉદાહરણ આપે એટલે કે હા ઠીક છે એમ. અરે પણ એ ઉદાહરણ શું કરવા આપ્યું આગળ પાછળ જોવો તો ખ્યાલ આવશે કે પેલો આગળ જે સિદ્ધાંત આવ્યો હતો અથવા જે આગળ સિદ્ધાંત આવવાનું છે એની ભૂમિકામાં આપ્યો, અને એનાથી એ સિદ્ધાંત ઉપર લઈ જવા માંગતા હતા. પણ આપણે અટકી ક્યાં જઈએ છે? અમુક લોકો અટકી જાય છે કે ઉદાહરણમાં જ અટકી જાય. આખા પ્રવચન પતે એટલે પછી આમ આવે કે ભાઈ ગુરુદેવ શ્રી તો ત્યાં દુકાને બેસતા હતા, તું પણ વાંચતા હતા. અરે પણ ત્યાંથી બતાવવા શું માંગતા હતા કે ભાઈ આપણે પણ બેસવું જોઈએ, અને બેસવું ખાલી એવું નહીં કે ભાઈ કોઈ આવ્યું તો બંધ કરી દેવાનું, તો પણ એમનું કમ્પ્લીટ કરીને પછી આગળની વાત કરવાની. અને આપણામાં કેવું હોય, ના ભાઈ ગુરુદેવ શ્રી બેસતા એટલે આપણે પણ બેસવું જોઈએ, અને પછી બેસીને શું કરવાનું? 2 લીટી વાંચીને કોઈ આવ્યું તો પછી આગળ 2 લાઈન પછી, પણ 2 લાઈનમાં શું વાત આવી ખ્યાલ નહીં, એ પછીની 2 લાઈનમાં શું વાત આવી ખબર નહીં.
પણ અમે રોજ મંદિરમાં વાંચીએ, દુકાને બેસીને વાંચીએ, એનો અર્થ વાંચવાનો નથી. એના કરતા તમે શાંતિથી ધંધો કરી લો તો પરિણામ આકુડ વ્યાકુળ થશે નહીં. બરાબર વાત છે. કારણ કે જો ત્યાં તો મન લાગતું નથી और ઉપરથી જેનો અહીંયાથી ક્યાંય મૂકી દીધી તો એ અસાધના. એના કરતા તો શું છે, શાંતિથી ધંધો કરી નાખો ને 1 કલાક પહેલા દુકાન બંધ કરીને ઘરે આવી જાઓ. એ સૌથી સારામાં સારો ઉપાય. અને બાકી જો એવું હોય કે આપણે દુકાને બેસીને વાંચવું જ છે તો શું કરવાનું, 15 મિનિટ ખાલી દુકાનમાં ગમે તે આવે કઈ રિસ્પોન્સ આપવાનો નહીં, શાંતિથી 15 મિનિટ. અને એ વાંચવાનું એટલે ખાલી વાંચવાનું નહીં, ટાઈમ મળાઈને કે ભાઈ ના હવે 15 મિનિટ એટલે પૂરું થઈ ગયું એમ. શું વાત આવી 15 મિનિટ એ પણ થોડું ખ્યાલમાં આવવું જોઈએ. એટલે હું તો કહું છું એવું હોય ને આપણે મંદિરમાં કંઈ વાંચવું છે તો કંઈ નહીં કરવાનું, ગુરુદેવ રોજ નોટબુક પેન લાવવાની, ગુરુદેવશ્રીના પ્રવચનમાં જે વાત આવી એ લખવાની, અને પછી આખા દિવસ દુકાને બેઠા હોઈએ તો શું શું વાત આવી એ વિચારવાની. હું તો સૌથી બેસ્ટ એ ઉપાય માનું. ખાલી ખોટી પદ્ધતિ વાપરવાની નહીં, કારણ કે એનાથી ખરેખર વિચાર તો ચાલતા છે નહીં. અને પ્રવચન શું હતું, અહીંયા શું આપ્યું કે ભાઈ જીવના 3 સ્થાવર આદિ ભેદ ખબર છે, પૂતગલના ભેદો બધા ખબર છે, પણ એ ભેદ વિજ્ઞાન સુધી પહોંચાડવાનું હતું ત્યાં સુધી પહોંચ્યા નહીં. પછી શું લખ્યું, વિતરાગ દશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું. આપણને સમયસાર તો વાંચ્યું તો ખ્યાલ આવવો જોઈએ કેવું નિરૂપણ કર્યું, પણ ના વાંચ્યું તો છે પણ ખ્યાલ નથી કેવું નિરૂપણ કર્યું. અધ્યાત્મ શાસ્ત્ર ખરું ને તો શું લખે છે, અધ્યાત્મ શાસ્ત્રમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત વિતરાગ દશાને થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. ભાઈ હું જ્ઞાન સ્વભાવી છું, આનાથી કઈ થવાનું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહે છે, જ્ઞેયમાં જતું નથી, જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી. અને યુગલજીની ભાષામાં કહીએ તો જ્ઞાન જ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે એમ. ઇન્દ્રિય જ્ઞાન નામની કોઈ વસ્તુ જ નથી. શું ઇન્દ્રિય જ્ઞાન નામની કોઈ વસ્તુ છે નહીં, અતિન્દ્રિય જ્ઞાન જ છે. શું છે અતિન્દ્રિય જ્ઞાન? કઈ રીતે કે ભાઈ તમે કોઈ ઇન્દ્રિયનો જોયું, આંખથી કોઈ વસ્તુ જોઈ, તેનું જ્ઞાન ક્યાંથી આવ્યું? જ્ઞાન તો ક્યાંથી આવ્યું? જ્ઞાનમાંથી આવ્યું. અને જ્ઞાન કેવું છે? અંદર જ્ઞાયક સ્વભાવ તો કેવો છે? અતિન્દ્રિય છે. તો જ્ઞાન આવ્યું ક્યાંથી? અતિન્દ્રિયથી. એ ઇન્દ્રિયથી જ્ઞાન આવ્યું નથી. જો ઇન્દ્રિયથી જ્ઞાન આવ્યું માનીએ તો આ સ્પર્શેન્દ્રિયમાં પણ શું થાય? જ્ઞાનની સત્તા માનવી પડે. પણ આમાં જ્ઞાન છે નહીં. જ્ઞાન તો ક્યાં છે? મારા સ્વભાવમાં છે. જો એ ઇન્દ્રિયનું જે આપણે જ્ઞેયાકાર કહીએ, હમણાં કહે છે વાત થતી ને કે જ્ઞેયાકાર, તો એ છે શું ખરેખર? છે તો એ ખરેખર જ્ઞાનાકાર જ. મારા જ્ઞાનમાં જેટલી યોગ્યતા હશે એટલું જ જ્ઞેય જણાશે. જેમ કે આ સ્ટેન્ડ છે બરાબર, તો મારી આંખથી કેટલું જણાય? આટલું. પણ જ્ઞેય તો કેવું છે? 3D છે ને, પણ જણાયું કેવું માને? 2D કે 1D. જણાયું તો આપણને એક સાઈડ ને, પણ થાંભલો તો કેવો છે? 4 સાઈડ વાળો છે. એનો અર્થ શું થયું કે એ જ્ઞેય મારા જ્ઞાનમાં આવ્યું નથી, પણ મારા જ્ઞાનની જે યોગ્યતા હતી એ પ્રમાણે જ્ઞેય મને જણાયું. અને આ બધું શું કરવા સમજવાનું હતું? ભેદ વિજ્ઞાન માટે. શેના માટે? વિતરાગ દશા થવા માટે. હવે આ જાણ્યું કે જ્ઞેયથી જ્ઞાન ના થાય તો આપણને આકુરતા, જેટલી આકુરતા થાય છે એ બધી શેનાથી થાય છે? જ્ઞેયોને જ્ઞાન માની બેઠા છે એના કારણે આકુરતા થાય છે. જો કોઈ પણ આકુરતા લઈ લો, દિવસભરની તમે જેની આકુરતા હોય એની લઈ લો, તો થઈ શેના કારણે? જ્ઞેયમાં પોતાનું એકત્વ માન્યું. જો જ્ઞાનમાં એકત્વ માન્યું હોત, એમ સમજ્યા હોત કે ભાઈ આજે સ્વાદ થોડો એવો આવ્યો, તો શેનો સ્વાદ છે? તો ઉદ્ગલનો સ્વાદ છે. ક્યાંય આપણને કંઈ વાગ્યું તો વાગ્યું ક્યાં? એ વાગ્યું શરીરમાં. હું તો એમ કહું છું કે આપણે વિતરાગી દિગંબર મુનિરાજ જુઓ કે ક્યાં રહે? વન જંગલોમાં રહે. ત્યાં કેવી ઠંડી, શું ઓળે? કંઈ ના ઓળે. અને આપણને એમ થાય કે ભાઈ આટલું તોડવું પડે. હું તો એમ વિચારું એ ટાઈમે કે દિગંબર મુનિરાજ કેવી રીતે આટલું સહન કરી લેતા હશે. એટલો વિચાર તો પડો, ત્યાં ઠંડી ઓછી ના થાય તો કહેજો. ખાલી એટલા વિચારથી ઠંડી ઓછી થઈ જાય.
તમને ગરમી લાગતી હોય ને ખાલી એટલું વિચારજો કે મુનિરાજ જો વન શિખરના ઉપર બેઠા હોય ટોચે, તેમને કેવી ગરમી લાગતી હશે, અને મારી પાસે તો આટલા પંખા એસી બધું છે. હવે 2 મિનિટ લાઈટ જતી રહી તો કેવું આકુરતા કેટલી ગરમી છે સાહેબ. તો એનો અર્થ શું થયો? આપણે શેનામાં સુખ માન્યું છે? પરદ્રવ્યમાં સુખ માન્યું છે. એટલે 7 તત્વને તો જાણીએ છીએ, જ્ઞેય શું છે જાણીએ છીએ, જ્ઞાન શું છે જાણીએ છીએ, પરદ્રવ્યથી સુખ નથી એ જાણીએ છીએ. શું કહું છું? એ બધું જાણીએ છીએ કે પરદ્રવ્યથી સુખ થવાનું નથી. પછી સમ્યક દર્શનમાં ક્યાં અટકાવ છે કે એપ્લાય નથી કરતા. શું નથી કરતા? એટલે આ પ્રશિક્ષણ પદ્ધતિમાં ભાવ વાસન જીવન ઉપયોગી નવી પદ્ધતિ લાયા કે ભાઈ જે બાળબોધમાં જે જ્ઞાન છે, બાળબોધમાં જે વાત આવી એનું ભાવ વાસન કરાવો બાળકોને, એનું જીવન ઉપયોગી લગાવડાવો. અત્યારે પ્રશિક્ષણ પદ્ધતિમાં શું હોય? અત્યારે જે પ્રશિક્ષણ જે ચેતન નામની વાત છે, આપણે દેવલાલીમાં પણ થયું, તો એમાં શું હોય કે બાળબોધ છે, બરાબર, બાળબોધ ભાગ 1, 2, 3 અને વિતરાગ વિજ્ઞાન ભાગ 1, 2, 3. તેમાં શું કરે કે એક ચેપ્ટર લઈએ. હવે એ ચેપ્ટરને આપણે નોર્મલી સમજાવતા એમ સમજાવીએ. હવે નવી શિક્ષણ પદ્ધતિમાં શું આપ્યું કે ભાવ વાસન કરાવડાવો બાળકોને, એના માટે કંઈ ઉદાહરણ આપો. પછી શું આપ્યું? જીવન ઉપયોગી આવ્યું. પછી થર્ડ સ્ટેપ શું છે એનું? જીવન ઉપયોગી. જીવન ઉપયોગી એટલે જે વાત જે આવી એને જીવનમાં કઈ રીતે એપ્લાય કરીએ, એને લાઈફમાં કેવી રીતે એપ્લાય કરવું, એનો અર્થ શું છે? જીવન ઉપયોગી. હું તો ખરેખર કહું કે જો બાળબોધ વિજ્ઞાનનું જો તમે ભાવ વાસન જીવન ઉપયોગી આવી જાય તો શું થઈ જાય? વેદ વિજ્ઞાન થવાનું છે. પછી અહીંયા શું કહે છે? વળી કોઈ પ્રસંગ વશ તેવું પણ જાણવું થઈ જાય ત્યારે શાસ્ત્રાનુસાર જાણી તો લે છે. શું કહે છે? વળી કોઈ પ્રસંગ વશ શું થાય? જાણવાનો યોગ બને તો શું કરે છે? જાણી તો લે છે. સમયસર ચાલતું હોય તે વસ્તુને જાણી તો લે છે, પરંતુ સ્વને સ્વરૂપ જાણી પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવું તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવું. શું શાસ્ત્રમાં વાત આવી તો જાણી તો લીધી, પણ સ્વને સ્વરૂપ જાણી પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવું. કે મારા સ્વમાં શું છે? આ પરદ્રવ્ય આવતું નથી. જે સુખ સ્વભાવ છે, કોનો સુખ સ્વભાવ છે? મારો સુખ સ્વભાવ છે. સુખ સ્વભાવ પૂતગલ દ્રવ્યનો સ્વભાવ છે નહીં. પૂતગલ દ્રવ્યના ગુણમાં સુખ ગુણ આવે નહીં. સુખ ગુણ કોણામાં આવે? જીવ દ્રવ્યમાં. તો એ સુખ ગુણ કોણ ગુણ છે? મારો ગુણ છે. તો પ્રગટ ક્યાંથી થશે? સ્વમાંથી. તો અહીંયા શું કહે છે? જાણી તો લીધું, પણ સ્વને સ્વરૂપ જાણી પરનો અંશ પણ પોતામાં ન મેળવવું તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવું. કે હું પણ પરને કરતા વાળો નથી. કે મેં જમવાનું બનાવ્યું, મેં રોટલી બનાવી, તો મેં બનાવી તો પછી દર વખત સેમ જ રોટલી થવી જોઈએ, દર વખત ગોળ જ થવી જોઈએ ને. ઘણી વખત બગડી પણ જાય છે. એનો અર્થ શું થયો? હું કરવાળો નથી. હું આના માટે સૌથી બેસ્ટ ઉદાહરણ આપું. કોઈને પેરાલિસિસ થઈ ગયું હોય, બરાબર, અંગ કોઈ બંધ થઈ ગયું હોય, ત્યારે મન ના થાય પગ હલાવવાનું? પ્રબળ ઈચ્છા તો હોય ને કે હું પગને હલાવું, હું ચાલું, પણ ચાલી શકે છે? નથી ચાલી શકતો. એનો અર્થ શું થયો? કે હું આ કાર્યનો કરતા છું નહીં. જો મારા કરવાથી મારો પગ હલતો હોત તે પેરાલિસિસની અવસ્થામાં પણ ચાલવો જોઈએ, પણ ચાલતો નથી. એનો અર્થ શું થયો? કે ભાઈ આ પરદ્રવ્યનું, આ શરીરનું હલન ચલનો કરતા હું છું નહીં. તો પછી હું વિચારું છું ને એમ કેમ થાય છે? બીજો પ્રશ્ન એ પણ થવો જોઈએ, પણ આપણને પ્રશ્ન થતો નથી. હા ભાઈ, કયું એટલે સાચું જશે. વાત શું આવે છે અહીંયા? કે કયું એટલે સાચું હશે. હવે બીજો પ્રશ્ન એમ થવો જોઈએ ને કે હું તો ઈચ્છું છું ને ઘણી વખત કામ થાય છે. આપણે અહીંયા જવાનું હોય રૂમ સુધી, તો ઈચ્છા કરીએ ને કે ભાઈ હવે રૂમ પર જઈશું, તો જાઓ જ છો ને, થોડી ને વચ્ચે અટકી જાઓ છો. તો પછી કઈ રીતે? બંને વાત તો ક્લિયર હોવી જોઈએ. એક તો હું કરવા વાળો હોય અથવા નહીં કરવા વાળો હોય. તો તમે ઈચ્છા કરો તો જ જાઓ ને, પોતાની જાતે થોડી જાય છે શરીર. મેં ઈચ્છા કરી તો જ ગયો ને. તો પછી કામ તો થાય છે. પછી તમે એક સાઈડ એમ કહો કે ભાઈ ના, ખરેખર વિચાર તો આવવો જોઈએ, પણ આપણે વિચાર આવતો નથી. ત્યાં સમ્યક દર્શન અટકે છે.
સમ્યક દર્શન ક્યાં અટક્યું? એના પછી વિચાર તો આપવો જોઈએ કે હું જઉં છું તો કઈ રીતે. હવે આ જવાની ક્રિયામાં શું છે કે મેં મારી અહીંયા ઈચ્છા પ્રગટ કરી અને ત્યાં એવા પૂતગલ દ્રવ્યનું એવું પરિણામન થયું. બંને શું છે? અલગ અલગ પરિણામન છે. બંને પરિણામન કેવું છે? એકદમ તદ્દન અલગ છે કે મેં અહીંયાથી એવો ભાવ કર્યો અને ત્યાં એ પૂતગલનું એવું પરિણામન થયું અને એને માન્યું શું આપણે કે એનો કરતા કોણ છે? એક જ છે. મેં કર્યું એટલે થયું. હું ના કર્યું હોત, હું ના ગયો હોત તો થવાનું હતું નહીં. એવું છે નહીં. ખરેખર હોસ્પિટલ જઈએ આપણે, આવા કોઈ પ્રસંગમાં જઈએ તો ખ્યાલ શું આવવો જોઈએ? પિતા જેના માટે ગયા હોય એના માટે વાત્સલ્ય ભાવ તો આવે, પણ આવતી વખત વિચાર શું આવવો જોઈએ કે જુઓ પેલો ઈચ્છા તો કરે છે ઘણી, પણ કરી શકતો નથી. એમ પણ હું શું કરી રહ્યો છું? હું પણ ભૂલ કરી રહ્યો છું. કેમ વાર જોવી? કાલનો કઈ નક્કી નથી, કાલે હોઈએ કે ના હોઈએ. આપણે કેમ 40 વર્ષ પછી જ, કેમ આજે નહીં? કેમ એનું ચિંતન અત્યારે કેમ નહીં? આજે માન, કાલે માન, પણ અંતકાળ બાદ માનવું તો પડશે. પણ શું? હું જ્ઞાયક છું એ કે હું આ ક્રિયાનો કરતા છું નહીં. જો એકદમ કઈ ના થાય, મારું સ્પષ્ટ માનવું છે કે એકદમ કઈ થાય નહીં, પણ પ્રેક્ટિસ તો કરવી પડે. કેમ? પ્રેક્ટિસ ધ મેન ઓફ પરફેક્ટ. પ્રેક્ટિસ કરે છે માણસ, સતત પ્રયાસ કરે એ સફળ થાય. અને આપણે અટકી ક્યાં જઈએ છીએ કે અત્યારે ના થાય? એ તો કોઈ બિરલો જ પુરુષ હોય જેને સમ્યક દર્શન થાય. એવું છે નહીં. કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી. કોઈ પુણ્યશાળી જીવ હોય તો એને સમ્યક દર્શન થાય એવું કયા શાસ્ત્રમાં, કોઈ શાસ્ત્રમાં, કોઈ ગુરુદેવના પ્રવચનમાં ક્યારેય આવ્યું નથી. દરેક જીવ ભગવાન આત્મા છે, દરેક પ્રવચનમાં આવ્યું છે. દરેક જીવ સમ્યક દર્શન ઉત્પન્ન કરી શકે એવું દરેક પ્રવચનમાં આવ્યું છે. તો પછી હું કેમ નહીં? જો આ વાણી મને મળી ગઈ તો વાણીનો જે મર્મ આવ્યો છે એ હું કેમ ના એપ્લાય કરું? એપ્લાય તો કરવું પડશે. જો વાણીનો મર્મ પણ આપણને ખબર છે કે બહુ પુણ્યશાળી જીવો હોય એમને જ ગુરુદેવનું સમાગમ મળ્યો કે એમને જ ગુરુદેવની વાણી મળી. બાકી કેટલા બધા જૈનો છે આખું ભારત, પછી જૈન ને જૈનોમાં પણ કેટલા કે જેમને ગુરુદેવની વાણી મળી, કે જેમને વાસ્તવિક તત્વ જ્ઞાન મળ્યું. હું તો કહું એમાં પણ કેટલા આપણા આટલા છે. અને જો હવે આપણને આટલો સમાગમ મળી ગયો, કાલનું તો નક્કી નથી કે કાલે આપણને મળે કે ના મળે. શું વાર કાલે કઈ રોગ થઈ ગયો, તમને હોસ્પિટલમાં ભેગા થઈ ગયા, બેડ રેસ્ટ આવી ગયો, ડોક્ટરે કહ્યું તમારે ક્યાંય હલવા ચાલવાનું નહીં. શું વાર કાલે સંભળાય ના સંભળાય? કઈ નક્કી થોડી છે. આજે સ્વસ્થ થયા તો કાલે સ્વસ્થ રહેવાના. તો પછી કેમ નહીં અત્યારથી જ એપ્લાય કરવાનું સ્ટાર્ટ કરીએ? થોડું થોડું કરવાનું. કેવું? દર વખત નહીં, જમતી વખત હોય એવું નહીં. ક્યારેક એમને ફ્રી બેઠા છે તો એમ વિચારવાનું કે ભાઈ ખરેખર હું આમ કરતા છું કે નહીં. એમ માની નહીં લેવાનું. શું માની નહીં લેવાનું? વિચાર કરવાનો ખરેખર કરતા છું કે નથી. એમ આ તો ખાલી વાતો કરે છે. ખાલી કેવું આમ બેસર એટલે ખરેખર અંદર ફીલ થાય એમ ખાલી આ તો વાતો માટે કહી દીધું, બાકી તો એવું હોય નહીં. તો પણ એ ક્યારે નિર્ણય સુધી પહોંચીશું કે જ્યારે આપણે વિચાર મંથન કરીશું. સ્વાધ્યાયથી કંઈ થાય નહીં, પણ સ્વાધ્યાયથી જ બધું થાય. પણ સ્વાધ્યાય પછી ચિંતન, મનન એ બધી પ્રોસેસ છે. એ આગળ વધશે તો એ ખરેખર વાસ્તવિકતાનો સ્વાધ્યાય તમારો થયો કહેવાય. બાકી સ્વાધ્યાય થયો છે નહીં. પછી શું કહે છે કે પોતાનામાં ન મેળવવો તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. જેમ અન્ય મિથ્યા દ્રષ્ટિ નિર્ધાર વિના પર્યાય બુદ્ધિથી જાણપણામાં વર્ણાદિમાં અહમ બુદ્ધિ કરે છે. કોણ ઉદાહરણ આપ્યું? મિથ્યા દ્રષ્ટિ કે જેમણે આ તત્વ મળ્યું નથી. એ શું કરે છે? નિર્ધાર વિના, એટલે કઈ નિર્ણય છે, કઈ આધાર છે નહીં, અને શું કરી રહ્યો છે? પર્યાય બુદ્ધિમાં થી જાણપણામાં, પર્યાય બુદ્ધિથી જાણપણામાં, કે જે પર્યાય ઉત્પન્ન થઈ એમાં જે જાણવાનો યોગ બન્યો, વા વર્ણાદિમાં અથવા જે સંયોગ એને પર્યાયમાં મળ્યા એમાં શું કરી છે? અહમ બુદ્ધિ ધારી છે.
પર્યાયાદિમાં જાણપણું એ શું થઈ ગયો? જ્ઞાન. અને બાહ્યમાં વર્ણાદિ એટલે કે અજીવ. જીવ અજીવ તત્વ બંને સંબંધીની ભૂલ છે ને, તો બંને. પછી શું કરે છે? તેમ આ પણ. કોણ? મુમુક્ષુ પણ. અહીંયા શબ્દ એડ કરી દઈએ આપણે. શું? તેમ મુમુક્ષુ પણ શું કરે છે? આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીર આશ્રિત ઉપદેશ ઉપવાસ આદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે. આપણે બધા શું કરીએ છીએ? મુમુક્ષુ એટલે આપણે બધા એમ બેઠા છે, બધું સાંભળીએ છીએ, ગુરુદેવના સમાગમ છે, ગુરુદેવની વાણીનો લાભ લઈએ છીએ, સમયસર વાંચીએ છીએ, પણ શું થાય છે કે જેમ પેલું મિથ્યા દ્રષ્ટિ છે એ વગર નિર્ણય શું કરે છે? પર્યાયમાં અહમ બુદ્ધિ કરે છે. એમ આપણે પણ શું કરીએ છીએ કે આ આત્માશ્રિત જ્ઞાનાદિમાં કે ભાઈ હું આટલું બધું જાણું છું, હે મને આટલી બધી સમયસારની ગાથાઓ યાદ છે, મેં ગુરુદેવશ્રીના દરેક પ્રવચનો સાંભળેલા છે, એ પણ એક માન છે. આજે શું માન છે કે મેં સમયસર ના કેટલા ગુરુદેવશ્રીના બધા પ્રવચન સાંભળેલા, એ માન થઈ ગયું. આજે માન કશાય આવી ગઈ એના પાછળ, પણ ખરેખર થવાનું શું હતું? થવું જોઈએ શું હતું? કે માન કશાય મંદ થવાની હતી. પણ જો એનાથી માન કશાય વધી તો શું છે? કઈ લાભ થયો નથી. ઉપર જાવ તો અહિતનું કારણ થયું. શું થયું? આ તો અહિતનું કારણ થયું. તો શું થાય છે અહીંયા કે આત્માશ્રિત જ્ઞાનાદિમાં અને શરીર આશ્રિત ઉપદેશ ઉપવાસ આદિ ક્રિયામાં. ભાઈ આપણને કોઈને ઉપદેશ આપતા હોય તો હું શું માનું કે ભાઈ મેં ઉપદેશ આપ્યો. કોણે આપ્યો? મેં આપ્યો. પણ આ ઉપદેશ ક્યાંથી આવ્યો? તમારા સુધી પહોંચ્યો કઈ રીતે? વાણીથી. અને વાણી શું છે? પૂતગલની પર્યાય. તો ઉપદેશ કોણે આપ્યો? ખરેખર થાય છે ને કે ભાઈ કુણાલભાઈએ સારી વાત કહી, કુણાલભાઈ જોર વાત કરે છે, બસ એમાં મજા આવે છે. પણ કુણાલભાઈએ શું વાત કરી એમાં મજા આવતી નથી. ભાઈ ગુરુદેવશ્રી આજે આ વાત કરી તો મજા શેમાં આવી ગઈ? ભાઈ ગુરુદેવશ્રીએ કહ્યું એટલે બધું બરાબર, પણ શું કહ્યું, શેના માટે કહ્યું, શું કરવાનું હતું, ત્યાં સુધી વિચાર પહોંચતો નથી. ખરેખર કોઈ વાક્ય આવે ને તો એનો વિચાર મંથન આપણે અહીંયા કરીશું. આપણે કાલથી થોડું થોડું કરીશું ટ્રાય કે કેવી રીતે આપણે વિચાર મંથન ડેલી કરવું જોઈએ. રાખ્યું શું કરવા માટે છે? જો ખરેખર છે ને, હમણાં ગયા વર્ષની વાત છે, આજથી એક વર્ષ ફિક્સ, એક વર્ષ પહેલા કે ભાઈ આ રીતે ગુરુદેવશ્રીના જન્મ જયંતિનો કાર્યક્રમ હતો અને ચેતનધામમાં કાર્યક્રમ હતો. તો ગોષ્ઠીમાં વિષય લેવાના હતા. એટલે મેં એમ કહ્યું કે ગુરુદેવશ્રીનો વાસ્તવિક જન્મદિવસ ક્યારે? અત્યારે આપણે જન્મ જયંતિ મનાવીએ ને, તો વાસ્તવિક જન્મદિવસ ક્યારે? વૈશાખ સુદ બીજ. ખરેખર ગુરુદેવશ્રીનો જન્મદિવસ છે વૈશાખ સુદ બીજ? ખરેખર નથી વૈશાખ સુદ બીજ ગુરુદેવશ્રીનો જન્મદિવસ. હવે તમે કે ના યાર અમે તિથિ જોયેલી છે, તિથિ તો બરાબર છે, પણ ખરેખર એ તો કાનજીભાઈનો જન્મદિવસ છે. એ જન્મા ક્યાં હતા? જન્મ ક્યાં થયો એમનો? સ્થાનકવાસીમાં. ત્યારથી ગુરુદેવશ્રી થઈ ગયા હતા આપણા માટે. આપણા માટે ગુરુદેવશ્રી ક્યાંથી થયા? પરિવર્તન કર્યું પછી. તો વાસ્તવિક જન્મદિવસ આપણા માટે જો ગુરુદેવનો વાસ્તવિક જન્મદિવસ હોય તો ક્યારે? એ પરિવર્તન દિવસ. પણ આપણે પરિવર્તન દિવસ તો ઠીક છે, કર્યું. અરે વાસ્તવિક તો ગુરુદેવની મહિમા તો ત્યારે છે આપણા માટે. જન્મ ક્યાં પણ થયો એ ખરેખર વ્યક્તિની પૂજ્યતા નથી જૈન ધર્મમાં. ગુરુદેવે આટલું સમજાયું કે પારસ પ્યારા લાગે ને બધું એ વ્યક્તિની પૂજ્યતા આવી જાય છે, પણ એમાં વાણીની પૂજ્યતા છે. આપણા માટે ગુરુદેવશ્રીની પૂજ્યતા કેમ છે? અહોભાવ કેમ છે ગુરુદેવશ્રી પ્રત્યે? કારણ કે એમણે મને વસ્તુ તત્વ આત્મદ્રવ્ય હું જ્ઞાયક છું એમ જણાવ્યું. અને આપણે મહિમા કોની આવી જાય છે? મહિમા કોની આવે છે આપણને? વ્યક્તિત્વની. હવે રાખ્યો કાર્યક્રમ પછી હવે કેન્સલ કરી દેવાનો એવું જતા ગુરુદેવશ્રીની જન્મ જયંતિ હતી ને ત્યારે જ કહ્યું હતું ગુરુદેવશ્રી કે આ તો તત્વજ્ઞાનીઓ, મુમુક્ષુઓ, સાધર્મીઓને જોડીને વાતો કરવાનો બહાનો છે. ખરેખર આ પ્રસંગ તો કઈ છે નહીં. જન્મદિવસ થાય તો જન્મદિવસ ઉપર તો કેટલી ટીકા કરે છે, બે જન્મદિવસ ના મનાવે. પણ આ તો શું છે? એક અવસર છે, એક બહાનો છે કે બધા ભેગા થાય અને આ વસ્તુ તત્વને જાણે. કઈ વધામણા કરવાના દિવસો નથી.
ક્યાંક ખોટું લાગશે, પણ વિચારજો કે કઈ વધામણા કરવા માટેના દિવસો નથી. દિવસો શેના છે કે ગુરુદેવશ્રી જે તત્વ ગયું એના ચિંતન મનનના છે. બેનશ્રીના પ્રવચનમાં આવે છે કે કોઈ ભાઈએ પૂછ્યું કે ભાઈ અમને તો ગુરુદેવશ્રીને બહુ યાદ આવે છે. શું થાય છે? ગુરુદેવશ્રીને બહુ યાદ આવે છે, તમે શું કરીએ? તો બેનશ્રીએ શું કહ્યું કે ગુરુદેવે જે ગાયક તત્વ જણાવે છે તેનું ચિંતન કર, તેનું મનન કર, તેનું મંથન કર. એમ નથી કહ્યું કે ગુરુદેવશ્રીનું જીવન પરિચય જો, ગુરુદેવશ્રી આ કર્યું તે કર્યું, એ ના કહ્યું. શું કહ્યું? ગુરુદેવે જે ગાયક તત્વ જણાવ્યો છે. અને આપણે ગુરુદેવના વધામણામાં તો ક્યાંય ગાયક તત્વ આવતો નથી. ક્યાંક ખોટું લાગશે. અત્યાર સુધીની પદ્ધતિ જે હતી એ હતી. ખરેખર હવે વિચાર કરવાનો. જો હું કહું એટલા માટે નહીં. જો ગુરુદેવશ્રી જ્યારે કહ્યું, જ્યારે નિષેધ કર્યો આ ભાઈ પૂજા પાઠ બહુ કરવાથી કંઈ થતું નથી, તો ઘણા લોકો બધા માન્યા નહીં. શું બધા માન્યા નતા? માન્યા ને. પણ ધીરે ધીરે ચિંતન મનન કર્યું તો ધીરે ધીરે બધા માન્યા. એમ હું અત્યારે આજે કહું છું ને એટલે કોઈ માનશે નહીં, પણ જો વિચાર મંથન જે માણસ કરશે એ શું થશે? એ આ વાત માનવાનું છે. ગુરુદેવે થોડું એમ કહ્યું બધા ભેગા થઈ જ જાઓ. ગુરુદેવશ્રી તો સ્ટાર ઓફ ઇન્ડિયામાં હતા, નાનું ઘર, એમણે તો થોડી કહ્યું બધા ભેગા થાવ. પણ જે માણસ આવ્યું, જેને લાગ્યું, દાદા પ્રવચનમાં એમ કે છે ડોક્ટર કમચંદજી વારે કે ભાઈ આટલા બધા મુમુક્ષુ ક્યાંથી ભેગા થઈ ગયા? ગુરુદેવ ક્યાંય ગયા હતા? ક્યાંય ના ગયા, પણ લોકો જોવા આવ્યા કે અહીંયા શું ચાલે છે, અહીંયા શું ચાલે છે, જે આટલી બધી લોકો વિરોધ કરે કે ગમે તે કરે. તો લોકો જોવા આવ્યા અને ખબર પડી કે આ તો ખરેખર વસ્તુ સ્વરૂપ તો આ છે. તો શું થશે? અત્યારે હું બધા કહું પણ બધા કોઈ માને નહીં, પણ જે માણસ ચિંતન મનન કરશે એને ખ્યાલ તો આવશે કે વાત તો સાચી છે. એટલે ખરેખર વાત શું છે કે આપણે માન્યું ક્યાં છે? સુખ બુદ્ધિ. ગુરુદેવે જે કહ્યું તે આપણે માન્યું નથી, પણ ગુરુદેવે કહ્યું એ માન્યું છે. શું કહ્યું? ગુરુદેવે કહ્યું એ માન્યું, પણ ગુરુદેવે શું કહ્યું એ નથી માન્યું. કે હું જાણનાર છું. હું તો કહું આ 3 વાક્યો છે ને ભાઈ, હું ભગવાન આત્મા છું એમ જાણ, નિર્ણય કર, નક્કી કર, એમાં જ કલાક નીકળે જો બહુ ચિંતન મનન કરીએ. ખરેખર બહુ ઉત્કૃષ્ટ વસ્તુ છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. પણ આપણને તો ખાલી વાક્યમાં નીકળી જાય છે. એ વાક્યમાં નીકળવા લાયક છે નહીં. બહુ ચિંતન મંથન કરવા યોગ્ય છે 3 વાક્યો. એટલે અધ્યાત્મ શાસ્ત્ર આપણે વાંચીએ, બધું કરીએ તો એ લક્ષ્ય શું હોવું જોઈએ કે મારે ભેદ વિજ્ઞાન કરવાનું છે, મારે વિતરાગ દશા પ્રગટ કરવાની છે, મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે. જો એમ નક્કી રાખીને વાંચશો, જો જે ડોક્ટર થવાનો હોય કે LLB થવાનો હોય કે એન્જિનિયર થવા વાળો હોય, એ શું કરે? પહેલા નક્કી કરી નાખે કે મારે શું થવાનું છે? એન્જિનિયર થવાનું છે. પછી વાંચે. આપણે બાળકોને શું કહીએ કે તારે તો CA થવાનું છે, તો આમ ગમે તેમ કરીને બેઠાડીને ફીટ કરાવી દઈએ ને કે તમારે CA થવાનું છે. પછી એ વાંચે ને, પછી એનું મને લાગે ને. બાકી તમે પહેલા ધોરણમાં કહેજો કોઈને કે ભાઈ તારે CA થવાનું છે, પછી આપો ચોપડા, ના વાંચે. પણ જયારે CA ની મહિમા આવી જાય અને નક્કી કરી નાખે કે ભાઈ CA થવાનું છે તો એ વાંચશે. એમ અહીંયા શું કહે છે કે અધ્યાત્મ શાસ્ત્રો વાંચીએ આપણે ત્યારે શું કર? તું નિર્ણય કર કે મારે શું કરવાનું છે? વિતરાગ દશા પ્રગટ કરવાની છે અને મારે ભેદ વિજ્ઞાન કરવાનું છે. પછી તું શું કર? પછી ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ, પછી અધ્યાત્મ શાસ્ત્રો વાંચો. તો શું થશે? ખરેખર એ ભેદ વિજ્ઞાન સુધી, એ વિતરાગ દશા સુધી આપણે પહોંચી જશું. કારણ કે શું કહ્યું છે ગુરુદેવશ્રીએ? પૂર્ણતાના લક્ષ્ય કરેલી શરૂઆત જ સાચી શરૂઆત છે. પણ આપણે કયા લક્ષ્ય શરૂઆત કરી છે? કે સમયસર પૂરું કરવાનું છે, ગુરુદેવના બધા પ્રવચન સાંભળવાના છે. જો એ લક્ષ્યથી શરૂઆત કરી છે તો પ્રાપ્તિ થવાની નથી. એટલે તું કયા લક્ષ્યથી વાંચ કે મારે ભેદ વિજ્ઞાન કરવાનું છે, મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, મારે વિતરાગ દશા પ્રગટ કરવી છે, મારે મોક્ષ જવું છે. જો એ લક્ષ્ય રાખશો તો એ અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ, ગુરુદેવ શ્રીના પ્રવચનો અને આ શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન મનન
જ્યારે થશે તો જ એ ખરેખર વિતરાગ દશા પ્રગટ થશે, તો જ સમ્યક દર્શન પ્રગટ થશે. આજે માનો, કાલે માનો, પણ અનંતકાળ બાદ માનો, પણ માનવું તો આજ પડશે. એટલે આપણે બધા થોડું વિચારીએ અને પછી અભ્યાસ કરીએ એવી ભાવનાથી અત્યારની વાત વિરામ.